નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. કમાલછોડથી તાપીમાં શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ. રાજ્યના મંત્રી કમલેશ પટેલે નવ પ્રવેશી બાળકોનું કર્યું સ્વાગત. વાલોડ તાલુકાના કમાલછોડ ગામેથી ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ રાજ્યના નાણાં રાજ્યના મંત્રી ડૉક્ટર કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. નવ પ્રવેશી બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન, ટ્રાફિક જાગૃતિ શપથ તથા શાળા વિકાસ અંગે એસએમસી સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉછલના સુંદરપુર ગામના ગ્રામજનોએ એકલવ્ય સ્કૂલ ખસેડવાની માંગ સાથે કલેક્ટરને કરી રજૂઆત. ઉછલ તાલુકાના સુંદરપુર ગામની ગૌચર જમીન પર મંજૂર થયેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલને અન્ય સરકારી જમીન પર ખસેડવાની માંગ સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ગ્રામજનોએ ગ્રામસભાના ઠરાવ અને મામલતદારના અહેવાલ મુજબ નિર્ણય લેવા માંગ કરી છે. માંગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. વ્યારા શહેરમાં આવેલ કેનેરા બેંક લોન કૌભાંડમાં શાખા મેનેજરના રિમાન્ડ પૂર્ણ, કોર્ટ કસ્ટડીના હવાલે. કેનેરા બેંક લોન કૌભાંડ કેસમાં સંડોવાયેલા શાખા મેનેજર અમનદીપ રવિશંકર યાદવને જયપુર રાજસ્થાનથી ઝડપી પાડ્યા બાદ પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો. કેસ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જાહેર હિતના પ્રશ્નોના ઝડપી નિકાલ પર ભાર. તાપી જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જાહેર હિતના પ્રશ્નો, વિકાસ કાર્યો અને સરકારી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓને નાગરિકોના પ્રશ્નો સમયબદ્ધ નિરાકરણ માટે સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં ઈ ગવર્નન્સના મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ડોલવણના પાલાવાડીના 40 વર્ષીય પુરુષે જંગલ વિસ્તારમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ડોલવણ તાલુકાના પાલાવાડી ગામના 40 વર્ષીય કૌશિકભાઈ જત્તુભાઈ ચૌધરીનો મૃતદેહ ઉમરવાવ નજીક જંગલ વિસ્તારમાં ઝાડની ડાળી સાથે દોરી વડે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ડોલવણ પોલીસ સ્થળ પર પહોંચી પંચનામું કરી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરતા અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. તાપી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 30થી વધુ અરજદારોની રજૂઆતોને કલેક્ટરે સાંભળી. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 30થી વધુ અરજદારોની ફરિયાદો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી. કલેક્ટરે સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના ઝડપી અને હકારાત્મક નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપ્યા હતા. ઉકાઈ ડેમમાં 1 વર્ષ માટે પૂરતું પાણી. દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર. ચોમાસું ખેંચાતા વરસાદને લઈ ચિંતા વચ્ચે દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉકાઈ ડેમમાં આગામી 1 વર્ષ સુધી પીવાના પાણી માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું ડેમના અધિકારીઓએ જણાવ્યું છે. દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓને પાણી પૂરું પાડતા ઉકાઈ ડેમમાં હાલ પૂરતું જળ સંગ્રહ હોવાથી પાણીની તંગીની શક્યતા નથી. જો કે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ પણ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમયે ઉકાઈ ડેમનું આજનું લેવલ 310.80 ફૂટ છે તથા તેનો લાઈવ જથ્થો 2028.97 MCM છે તથા ઉકાઈ ડેમનું આજનું કુલ લેવલ 321 ફૂટ છે. અને ગત વર્ષની વાત કરીએ તો ઉકાઈ ડેમનું ગત વર્ષનું લેવલ 314.62 ફૂટ હતું તથા લાઈવ જથ્થો 2024-26.01 MCM હતું. તેમજ 1 વર્ષ માટે ઉકાઈ ડેમમાં હાલની સ્થિતિએ 1 વર્ષ માટે પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. અને ગત 5 વર્ષની વાત કરીએ તો ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હતો અને આ વર્ષે પણ સંપૂર્ણ ભરાઈ જાય તેવી આશા છે. તાપી જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા બેંક ટુ સ્કૂલ અભિયાનને અસરકારક બનાવવા સૂચના અપાઈ. તાપી જિલ્લાના પ્રભારી સચિવ
મિલિંદ તોરવાણાએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન શિક્ષણ વિભાગને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપી હતી. તેમણે શાળા છોડી ચૂકેલા બાળકોને ફરી શિક્ષણને મુખ્ય ધારાઓ જોડવા, બેક ટુ સ્કૂલ અભિયાનને વધુ અસરકારક બનાવવા અને જિલ્લામાં 100% નામાંકન સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.